બોમ્બે સ્ટાઇલ ટેસ્ટી વડાપાવ બનાવવા સૂકી લસણની ચટણી બનાવવા પેનમાં 1 ચમચી તેલ એડ કરી 8 થી 10 લસણની કળીને સાંતળી લઈએ। લસણ સંતળાઈ જાય એટલે 2 ચમચી સિંગના દાણા, 1 ચમચી તલ, અડધી ચમચી જીરું એડ કરી સાંતળી લઈએ। હવે 4 ચમચી સૂકા નાળિયેરનું છીણ એડ કરી 1 મિનિટ સાંતળી લઈએ અને ગરમ પેનમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ અને થોડીવાર ઠંડુ થવા દઈએ અને મિક્સર જારમાં લઈ મિક્સરને ચાલુ બંધ કરી અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ। હવે વડાપાવના વડાનું ઉપરનું લેયર બનાવવા 1 કપ ચણાનો લોટ અને 1 ચમચી ચોખાનો લોટ લીધો છે। સાથે અડધી ચમચી હળદર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી એડ કરી મીડિયમ થીક બેટર બનાવી લઈએ। હવે ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરી 2 થી 3 મિનિટ ફેંટી લઈએ। હવે ઢાંકીને 15 મિનિટ રહેવા દઈએ। હવે વડા બનાવવા મિક્સર જારમાં 5 લીલા મરચાંના ટુકડા, 1 ટુકડો આદુનો, 8 થી 10 લસણની કળી અને લીમડાના પાન એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ। હવે પેનમાં 2 ચમચી તેલમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી સાંતળી લઈએ। હવે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરી 1 મિનિટ સાંતળી લઈએ। હવે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સાંતળી લઈએ। હવે 4 બાફેલા બટાકાને મેશ કરી લીધા છે, તેને એડ કરી દઈએ। સાથે અડધા લીંબુનો રસ અને કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ અને મસાલાને ઠંડો થવા દઈએ। હવે થોડું મિશ્રણ હાથમાં લઈ બોલ્સ બનાવી લઈએ અને બોલ્સને બેટરથી કોટ કરી લઈએ અને ગરમ તેલમાં વડા એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ। હવે પાવને વચ્ચેથી કટ કરી લઈશું અને તવામાં બટર ગરમ કરી તેમાં 1 ચમચી સૂકી લસણની ચટણી એડ કરી મિક્સ કરી લઈએ અને કટ કરેલા પાવને ચટણીથી કોટ કરી લઈએ। હવે પાવની એક સાઈડે કોથમીરની ચટણી અને બીજી સાઈડે ખજૂર આંબલીની ચટણી લગાવી વચ્ચે વડાપાવનું વડું મૂકી દઈએ અને ઉપર ચીઝ છીણી પાવને બંધ કરી દઈએ।